19 2498 કારતક સુદ 8 બુધવાર તારીખ 27/10/71 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી નિયમ શાસ્ત્રમાં પરમ આવશ્યક અધિકાર ઉપર ગાથા 141 સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમ શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 160. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમર્પણાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા નિશ્ચય પરમ આવશ્યક. ત્યાં તો સામાયિક 24 સંતોષ આવશ્યક છે ને, એ બધા આત્મામાં હોય કેમ કે સામાયિક પણ આત્માના સ્વભાવની શુદ્ધતા પ્રગટ એ આવશ્યક કર્મ નામ કાર્ય છે. સામાયિક 24 સંતોષી તીર્થંકરની સ્તુતિ એ પણ આ આત્મા પોતે જ પરમાત્મા છે એવો આનંદ સ્વભાવમાં એકાગ્ર થવું, એવું જે એકાગ્રનું કાર્ય તે જ આવશ્યક તીર્થંકરની સ્તુતિ કહેવામાં આવે. સમજાણું કાંઈ 31માં લીધું છે ને કે જે જેની પાસે ન્યાય નાખ્યા 24 તીર્થંકરની સ્તુતિ એટલે તો બાહ્ય તીર્થંકર છે, એની સ્તુતિ તો વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે. એ આવશ્યક કર્મ જરૂરિયાતનું કાર્ય નહીં. પોતાનો આત્મા જ પરમાત્મા છે. એવા પરમાત્મા ઉપર અંતરદ્રષ્ટિ કરી અને એમાં લીનતા એ જ 24 તીર્થંકરની સ્તુતિ કહેવામાં આવે છે. ગુરુ વંદન હોય છે ને આવશ્યક, એ પણ એ ગુરુ આત્મા પરમાનંદની મૂર્તિ, એમાં અંતર એકાગ્ર થવું, અંતર્મુખ દ્રષ્ટિ કરીને એનું નામ ગુરુ વંદન. ત્રીજું આવશ્યક જરૂરનું આ છે, એમાં કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વંદન પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે વિકલ્પને નિમિત્તને પર્યાય બુદ્ધિથી ખસી અંતર્બુદ્ધિમાં અંતરમાં જવું. માર્ગ વિતરાગનો બહુ અલૌકિક. ભગવાન આત્મા પરિપૂર્ણ પ્રભુ છે, એની સન્મુખમાં એકાગ્રતા કરવી, નિર્વિકારી દશા પ્રગટ થાય, એને આ પ્રતિક્રમણ અવશ્ય કર્તવ્ય. આ પ્રતિક્રમણ છે એમ પ્રત્યાખ્યાન, પણ એ આત્માના સ્વભાવ સન્મુખની એકાગ્રતા, એ જ પક્ષાન ને એ જ કૌસર્ગ છે આવશ્યક. એમાં હમણાં વિધિ અનુસાર આ વિધિ ઠીક છે ને 141 283 પામે આ વિધિ ભગવાન આત્મા જૈનનો માર્ગ, પરમજીન માર્ગ, એ પરમ વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા
નિત્યાનંદ ભગવાન આત્મા એને અંતર માર્ગે જવું એ વિધિ અનુસાર માર્ગ છે, એ પરમ જીન માર્ગ છે. હા હા આ રેખામાં લોકો બિચારા મુશ્કેલ કરે છે કે અમારા વ્રત ને તપ ને ધર્મ છે ને ઉડાવે છે, ખૂબ એમ મોટું ભાઈ એ વ્રત તપ આત્મામાં જે વ્રત તપ છે એ જુદી ચીજ છે. આ સિવાયના આ વ્રતો અહિંસા આદિ કે તપો બકવાસ આદિ ભાઈ એ શુભ રાગ છે, બરાબર, એ જીન માર્ગ નહીં, બરાબર, એ વિધિનો માર્ગ નહીં. શું થાય? સત્ય જોતું હોય એની વાત છે, બરાબર, સાચું તો હોય છે. સમજાણું કાંઈ જેના ફળ ચિરસ્થાયી શાશ્વત રહે અને અસ્થિરતા ન થાય એવા ફળને જોતું હોય તો આ માર્ગ છે, બરાબર. બાકી વચ્ચે આત્માના જ્ઞાન વિના, આત્મામાં ફેર્યા વિના વ્રત નિયમ પૂજા ભક્તિ તપવાસ કરે, રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય, બરાબર, અને મિથ્યા તો હારે છે, કારણ કે દ્રષ્ટિ તો રાગ ઉપર પડી છે. આત્મા પ્રભુ છે એના ઉપર પણ દ્રષ્ટિ છે નહીં. મિથ્યાત સહિત પુણ્ય બંધાય, બહારના ભેખમાં ફેર પડે, અંદર તો દશા જે છે એ રે. એ તો દશા છે જેની દ્રષ્ટિ રાગની ક્રિયા ઉપર છે એ તો દ્રષ્ટિ છે અનાદિની મિથ્યા છે. એના કદાચ રાગની મંદતાના ભાવથી અઘરાતી મંદાય અને સંયોગ ભેખ પલટે, બારી કે એની ચીજ નથી. એટલે આ આકરું પડે માણસ. અહીં તો વિધિ અનુસાર એ જ વિધિ જીન માર્ગની અરે પ્રભુ તે તારું શરણ કોઈ લીધું નથી. ભગવાનના શરણે ગયો પણ એ પણ વિકલ્પ ને રાગ છે, એ કઈ ધર્મ શરણ નથી, બરાબર. એમ તો પોતે પોકારે છે. વિધિ અનુસાર પરમજીન માર્ગ, પરમ વિતરાગી માર્ગ, એના આચરણમાં કુશો, એ સ્વરૂપમાં રહેવાને ડાયો કુશો, બરાબર. હા બહુ વાત એવી છે ને. એવો જે જીવ સદાય અંતર્મુખપણાને લીધે દેખો વ્યવહારું છે, આવશ્યક છે, એ તો બહિર્મુખપણાનો વિકલ્પ છે, બરાબર. હા સદાય અંતર્મુખપણા જીન માર્ગના આચરણમાં કુશળ એવો જીવ છે. સદાય અંતર્મુખપણાને લીધે વસ્તુ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ નિત્યાનંદનો રસકંદ આત્મા, એના સન્મુખ જેની દ્રષ્ટિ છે, અનવશ નથી, એ જીવ અન્યને તાબે નથી, બરાબર. સમજાણું કાંઈ? વ્રત તપ ભક્તિ પૂજાનો ભાવ એ બધો રાગ છે, એ તો પરવશ છે, આત્માવશ નહીં, બરાબર. કારણ કે રાગ એ આત્મા નહીં. બહુ જણો માર્ગ સત્ય આવું છે, બરાબર. અણઅભ્યાસે એને લાગે અશક્ય જેવું, પણ માર્ગ તો આ છે જેને જન્મ મરણના દુઃખો ટાળવા હોય
અરે જય થોડા દુઃખ થાય ત્યાં સહન થતા નથી. આટલામાં સળો હોય આમ જ્યાં 5-25 મહિનો 2 મહિના હાલે રોગ કાયર થઈ જાય, ઘરના કાયર થઈ જાય. ધંધા કરવા કે મારે અહીંયા રોકાવું? અરે 2-4 મહિના જ્યાં રોગ રાખો હવે ત્યાં કાયર પોતે થઈ જાય ને બીજા થઈ જાય. આ તો અનાદિનો રોગ. ભગવાન આત્મા નિરોગી, આત્મા આનંદ સ્વરૂપ, એને રાગની ક્રિયાવાળો માનવો મોટો રોગ છે ભાઈ. એમ માને છે કે આ ધર્મ ક્રિયા છે, એ મિથ્યાત્મની મોટી ક્રિયાનો રોગ વધ્યો છે ને. એ મિથ્યાત્મા એ ટોળે છે 84 અવતારમાં. ક્યાંય સુખી નથી. સ્વર્ગમાં હોય તો દુઃખી. આ પૈસા વાળા કહેવાય છે ને બધા, એ બધા દુઃખીના ડાળ્યા કસાઈના અંગેરા એ હળગી રહ્યા છે ભાઈ. એને ખબર નથી. એક માર્ગ અંતર્મુખ પણ જેની દિશા પલટી ગઈ છે કે જે દશા પર્યાય એક સમયની રાગને નિમિત્ત ઉપર હતી, એ બહિર દ્રષ્ટિ હતી. પર્યાયનો અંશ એ પણ બહિતત્વ છે. રાગ તો બહિતત્વ છે જ, અને બીજા હો તો બી બાહ્ય છે તે. એના ઉપરની જે દ્રષ્ટિ એ તો બહિર દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. સદાય આવો જીવ અરે પોતાનો વિતરાગ સ્વભાવ એને રસ્તે જઈને જીન માર્ગની વિધિ અનુસાર આચરણ કરે છે, એ આચરણ કરે છે. બરાબર. વાંધા અમને નિમિત્તના ને વ્યવહારના બેના વાંધા, એ તો બે એક જ ચીજ છે. આવું વ્યવહાર ઉડી વિશે તો ધર્મ નહીં થાય. પેલો 6 ગુંઠાણાથી તો વ્યવહાર હોય, હાથમે નીચે થાય. હરે ભગવાન, સોનો આશ્રય વિના નીચે આવ્યો ક્યાંથી? સમજાણો કાંઈ? પહેલે તબકે અંતર્મુખ પણ વસ્તુ સ્વભાવ જ્યાં પરિપૂર્ણ સત્તા એ પડ્યો છે, ભગવાન મહિમાવંત જેનો સ્વભાવ એવો જે આખો અંતર્મુખ પડ્યો છે, એના ઉપર અંતર્મુખ થવું. એનું નામ જૈન માર્ગનું વિધિ અનુસાર આચરણ છે. પંડિતજી, ભાઈ ભગવાન, બાપુ તારી આ તો ઘરની વાત છે, પણ એને એવું લાગે કે અંદર આ ફોન કરીએ તો વ્યવહારને ભૂકો ઉડે છે. એકાંત કહ્યું, એકાંત કહ્યું. આવું જો હાલે છે તો જૈન માર્ગ ખોવાઈ ગઈ છે. આ જૈન માર્ગ તો આ છે. બરાબર. હે અરે પ્રભુ, તને તારી મોટપની તને તારી ખબર નથી. તું મોટો પ્રભુ છો, પરમેશ્વર છો. એવો પરમેશ્વર શક્તિ રૂપે આખું તત્વ તું છો. એમાં વર્ણને પ્રભુ એ ક્રિયા બતાવાય છે. સમજાણું કાંઈ? એ ક્રિયાને જૈન માર્ગની વિધિ અનુસાર આચરણ કહેવામાં આવે છે. એ જીવ ભગવાન આત્મા
ચૈતન સત્તા ભાવ ભાવ એની અંતર્મુખ થાય તે વિધિ તે અનુસાર આચરણ તેને અહીંયા આવશ્યક કર્મ કહેવામાં આવે છે. બરાબર. એનું તો એવું માથા મગજને લાગે જાણે મગજ તો જડ છે એના જ્ઞાનમાં એમ લાગે આવો માર્ગ આવો ભાઈ માર્ગ તો આ એક જ છે. બરાબર. આ જન્મરણના દુઃખો કોકને કઈ કહેતા હતા એવી પીડા કે ગોળી આપો મારો એ તમારે દામોદર શેઠ હતો પણ હમણાં કોઈ કહેતું છું એવી પીડા થાય શરીરમાંથી. કોઈ કહેતો બંદૂક મારો છે મારી નાખો મને મારાથી સહન થતું નથી. આ તો બહુ અલ્પ પીડા. તો દામોદર શેઠ વાહ 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 બાંધે છે ને ઓલો દોરો નો હાથ નો શું કહેવાય પારો 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 બાંધે માદોરીઓ નહીં પારો એ માદોરી પારો ખાસ સહન નહોતું થતું કેતા બચારા હોય કોઈ વાત ગોળીએ મારો મેં તો મોટો બાદશાહ જેવો માણસ લુકીસમાં પૈસા બુદ્ધિ વાળો લુકી શકે છે હાકેમ જેવો માણસ લુકીસ એવા દુઃખો છે મને ભેંડું કે ઉડાવો મારાથી સહન થતું નથી. ખીલા કરતા હોય ને હજારો શું કહેવાય કેન્સર પેટ મોટું ફૂલે સહન થતો નથી આમ હાથ કરે. અરે ભગવાન કે આવા દુઃખના વેદનો કર્યા પૂરું આ તો અનંતમય ભાગે છે. આ નારકીના દુઃખોની પ્રતિકૂળતા નહીં પણ એની આકુળતા સમજાણું કાંઈ સ્વભાવથી વિરુદ્ધની આકુળતાથી અપાર આકુળતા. અરે પ્રભુ એને ટાળવાનો ઉપાય તો આ એક છે. બરાબર. બહિર્મુખના ભાવનો વ્યય કરવાને અંતર્મુખના આશ્રય જવું એ એક જ ઉપાય છે. બરાબર. સમજાય છે કાંઈ? એ અન્વશ નથી. જે અંતર્મુખ સદા આચરણ કરે છે અંતરમાં અંતર્મુખ ભગવાન પોતે પરમાત્મા છે એનું અનુસારે જીન માર્ગની દશાનું આચરણ કરે છે. અંતર એ અન્વશ નથી પરંતુ સાક્ષાત સ્વવશ છે. એ પોતાને તાબે થયો છે. જ્ઞાન ને આનંદ નો ધામ પ્રભુ એમાં અંતર્મુખ થયો છે. એ સ્વવશ છે અને તેને અહીંયા આવશ્યક રૂપી કાર્યો કહેવામાં આવે છે. મને તો સાંભળ્યું એવું આવું આવશ્યક હોય. ભગવાનની સ્તુતિ કરવી લોગસ શું કહેવાય સામાયિક ચોવીસંથો વંદના પરિક્રમણું કાવસર પચકા એ બધી વ્યવહારની ક્રિયાઓના પ્રપંચથી તો ભગવાન ભિન્ન છે. કે છે હમણાં આખું લાગે માણસને ભાઈ તારી તને મોટપની મહિમા તને નથી ખબાવતી. આવા વ્રત ને વિકલ્પની રાગની ક્રિયાઓ જે રાગ જેવી દુઃખના
અનુભવ એ ક્રિયાનું એને માધ્યમ આવે છે. અનંત આનંદનો ધામ ભગવાન એને અનાદર કરી નાખે છે. એની એને ખબર હું આવો નહીં, હું આવો નહીં, હું અનંત આનંદ વાળો નહીં, હું તો આ વ્રત નિયમ તપની ક્રિયા થાય એવડો એ હું. સમજાણું કાંઈ પોતાના નિત્યાનંદ સ્વભાવનો એને ગુણ કરે છે. આ જીવતો રાખે છે જીવને. ભગવાન અંતર્મુખે છે અને જે દ્રષ્ટિને ચિરતા અંતર્મુખ કરી છે એ પોતાને તાબે થઈ ગયો છે, વશ થયો. બરાબર. પરવશપણું એને નાશ થઈ ગયું. સમજાય? હા, બધા અમલું પર શો ક્યાંક લાદી ફાદીમાં ધૂળમાં નથી કઈ. હે અને જોયું છે ને એને તો હે નજરે જ નથી. અનુભવ પોતે કેવું બોલતા હતા એવા સપના આવે. મા બાપ બેઠા તો પૈસા હતા, બધું નતું. પાંચે ભાઈ ઉભા હતા. શું ઘરે ચીજ પર છે. અહીં તો કે છે પરની દયાનો ભાવ, ભક્તિનો ભાવ, એવું ભગવાનના નામ સ્મરણનો ભાવ, વ્રતના પૂજાનો ભાવ, એ બધો વ્યવહારનો પ્રપંચ છે. ધંધાનો વ્યવહારિક કાર્ડ કરી નાખીએ હે એ તો બધો પાપના પરિણામનો પ્રપંચ વિસ્તાર. સમજાણું કાંઈ? એ છે કે અન્વશનો અર્થ જ સાક્ષાત સ્વવશ છે. એટલે કે રાગની ક્રિયાના વિકલ્પને વશ નથી, પણ પોતે ભગવાન પૂર્ણાનંદનો નાથ એને અંતર્મુખ થઈને વશ થયો છે એ સાક્ષાત સ્વવશ છે. બરાબર. તે વ્યવહારિક ક્રિયા પ્રપંચથી પરામુખ જીવને એવા જીવને વ્યવહારિક ક્રિયા પ્રપંચ, દયા, સચ, દત્ત, બ્રહ્મચર્યનો વિકલ્પ રાગ, પૂજા ભક્તિનો રાગ, નામ સ્મરણનો રાગ, એવો જે વ્યવહાર ક્રિયા એ પ્રપંચ છે, એનો વિસ્તાર છે. વ્યવહાર ક્રિયાનો રાગ એ પ્રપંચ વિસ્તાર છે. પરાંગમુખ જીવ છે એ વ્યવહારના વિકલ્પની ક્રિયાથી પરાંગમુખ છે અને સ્વ આત્માના સન્મુખ છે. આ વિધિની રીત કઠણ એને પડે. સમજાણું કાંઈ? અરે એના ઘરની વાતો સાંભળવી જ મુશ્કેલ પડી અને સાંભળતા નથી. આવો આવો વિકરાળ મારે આવો પેલો વ્યવહાર કરે તો જૈન ધર્મ ટકશી લો કે આ કહે છે કે પણ એ જૈન ધર્મ જ નથી. ભાઈ નાનામાં નાનો જૈન ધર્મનો અંશ પણ વિતરાગી ભાવ હોય. બરાબર. આવા વ્યવહારના અહીં તો કે છે હું વ્યવહારિક ક્રિયા પ્રપંચ ટીકા કેટલાકને પસંદ પડતી નથી. બહુ સ્પષ્ટ કરી નાખ્યું છે ને છે હું ખુલ્લું મૂકી દીધું. બરાબર. પરાંગમુખ જીવને એ શુભ આદિ વિકલ્પ છે વ્યવહાર ક્રિયા પ્રપંચ, એનાથી પરાંગમુખ થઈ ગયો છે. એનાથી પડખું એને છોડી દીધું છે. એને પડખે જે ઉભો થયો એ છોડી દીધું છે અને ભગવાન આનંદ મૂર્તિને પડખે ચડી ગયો છે. સમજાણું કાંઈ? આ જૈન માર્ગ છે.
તીર્થંકર દેવ, ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર, 100 ઇન્દ્રના વંદનિક પૂજનિક, એમનો કહેલો આ જૈન માર્ગ છે. સમજાણું કાંઈ? એ વ્યવહારની ક્રિયા એ જૈન માર્ગ નહીં એમ કે છે. એ તો રાજની ક્રિયાનો માર્ગ છે. હા હા હા. વ્યવહારિક ક્રિયા પ્રપંચથી પરાંગમુખ જીવને હવે પરાંગમુખ થયો, પણ થયું શું ત્યારે? સ્વ આત્મા શ્રી નિચરમ ધન ધન ધ્યાન પરમાવશ્યક કર્મ છે. ટીકા પર ટીકા કરી છે ને પાઠમાં છે ને, અણવસો તસ્તુ કમમ ભણંતી આવાસમ. હા હા, એક એક ટુકડા છે. વસ્તુ એવી છે ત્યાં એમાં જેવી વસ્તુ છે એવું આ વાચક છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? પ્રભુ અરે ધર્મીને તો કે છે કે ઇન્દ્રાણીના સુખનો વિકલ્પ પણ દુઃખ રૂપ લાગે. સમજાણું કાંઈ? તો અહીં તો હજી પુણ્ય ભાવ દુઃખ રૂપ લાગે, માટે પરાંગમુખ એમ કે છે. સમજાણું કાંઈ? હા, અનુકૂળતાના ઢગલા દેખે ત્યાં મન લૂંટાઈ જાય કે આહા કંઈક 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 છે આમાં, ઝેર થઈ કે છે. સમજાણું કાંઈ? બહારની અનુકૂળતા એટલે શું? પણ એ તો જ્ઞેય પદાર્થ છે. અનુકૂળતા મારી છે, સાપ મારી છે એમાં રાજને લઈને આ અનુકૂળ એવા ભાગ પાડે છે મારો. એ રાગથી તો દુઃખી છે, એને એમ લાગે કંઈક અમે કાંઈક છીએ, કાંઈક જે હારા સુખી કહેવાય એમાં અમે પણ છીએ. ભાઈ શું છે આવું મારું? એ છે કે ભગવાન સાંભળને પ્રભુ, તારાના એ વિકલ્પની જાતની દુઃખની ભાત જ નથી. ભાઈ તને ખબર નથી. હા, તારા ઘરની ચીજમાં શું છે ને શું નથી. હા, સમજાણું કાંઈ? કે છે કે વ્યવહાર ક્રિયા પ્રપંચ, વ્યવહાર સામાયિક વ્યવહાર, ભગવાનની સ્તુતિ, વ્યવહાર વંદન, ગુરુનું પ્રતિષ્ઠાન પ્રત્યાખ્યાન કાવ સગર. હા હા હા, મારે પણ નિયમકારનું એક વાત બધી દીધી છે. એ છે ભાઈ, તારે સજ્જ પંથે જવું હોય અને જેના ફળ સજ્જ તરીકે શાશ્વત રહે, એ તો આ માર્ગ છે. આ તો સંજાના રંગ જેવા દેખાય. ત્યાં પોતે બેઠો હોય ને રુધિ જાય, રુધિ પહે ને પોતે જાય. આવ્યો એની ચીજ છે. અહીં તો વ્યવહાર ક્રિયાનો રાગ એની ચીજ નથી એમ કે છે. જેથી તો એનાથી પરાંગમુખ થવું. હા હા, એની સામું ન જોવું એમ કે છે. સમજાય? હા, થોડુંક દુઃખ આવે ત્યાં રોય પછી અરે આખો આમ તૂટ્યો એમ નથી રોતે બાજુ. હે હા, ઘણી મરી જાય, છોકરો હોય નહીં, ગરીબ માણસ હોય, હોય નહીં, આવું ગરડી હોય, અરે અમુક તો હાથ ફાટ્યો મારા ઉપર તો. અરે ભગવાન, એ તો સંયોગથી તું કે છે ભાઈ. એ મને પ્રતિકૂળ છે ને અનુકૂળ ઠીક એવો ભાવ જ આખો દુઃખનો આપ ફાટ્યો છે. એ તને દુઃખ દેખાતો? સમજાણું કાંઈ?
એવા જીવને કેટલો ખુલાસો કર્યો. સ્વાત્મા આશ્રિત નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય ધર્મ ધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે. શું કે છે? સ્વ આત્મા આશ્રિત ભગવાન સ્વ ચૈતન મૂર્તિ શુદ્ધ આનંદ ખંડ એવું ધ્રુવ એનું આશ્રિત સ્વ આત્મા એ નિત્ય ધ્રુવ એને આશ્રિત એ પર્યાય એવું આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન. પેલા કે ધર્મ ધ્યાનમાં શુભ જ ભાવ હોય, શુકલ ધ્યાનમાં શુદ્ધ હોય છે એમ કે છે. અરે પ્રભુ ભાઈ તને રસ્તા નહીં મળે આમાં. ગૂંચવાઈ જઈશ ભાઈ, તને ખબર નથી. આવો ભગવાન સ્વ આત્મા આશ્રિત જેને સ્વાશ્રિત ધર્મ ધ્યાન એ સાચું ધર્મ ધ્યાન એમ નિશ્ચય એ મુખ્ય છે, પરમાવશ્યક છે. અવશ્ય કરવા લાયક કાર્યમાં આ નિશ્ચય ધર્મ ધ્યાન પરમ કર્મ કાર્ય છે. આ પુસ્તક વાંચવાનો વખતે મળ્યો ન હોય, ત્યાં ક્યાંથી મળે? અહીં તો ના આ પડે અમૃતના તેજુરી ખોલી સામા. બરાબર. અમૃતની તેજુરી ભગવાન આત્મા છે, અતિન્દ્રિય અમૃત. એમાં એકાગ્ર થતા જે અમૃત પ્રગટે એ સ્વાત્મા શ્રી નિત્ય ધર્મ ધ્યાન એ પ્રધાન પરમાવશ્યક છે. બરાબર. એ મુખ્ય પરમ કાર્ય છે. જીવનું સુખરૂપી પંથને જવામાં આ કાર્ય છે. અરે આખું માણસને એ બિચારા ગાડી પાસે હોય અરે રિયા હોમગેટ વાળા તો આખી હોમગેટ વાળા કે ભગવાને એમ કીધું છે. ભગવાન એટલે આત્મા. ભાઈ આવ્યું 8 વર્ષના રાજકુમાર હોય, હજી તો કઈ ઉડીને ઉભા થયા હોય, એ જયારે આત્મજ્ઞાન પામે છે અને અંતરમાં ઊંડે ઉતરવા જવા માટે એ વનવાસમાં જાય છે. ધનરી ધન ઉતારશે. 8 વર્ષના રાજકુમાર જેને નીલમણીની લાદીઓ નીચે હોય એવા બંગલા, નીલમણીની લાદીના બંગલા હાલી નીકળે. માતા મને ક્યાંય ચેન પડતું નથી બાળકમાં. અરે બેટા તારે તો હજી લગ્ન કર્યા નથી, ત્યાં મકાન કર્યા, 5 કરોડનો બંગલો જ હજી કાર વસાયો તમે. મને ક્યાંય ચેન પડતું નથી. મારી ચેનની ભૂમિકા અંતરાત્મા છે. બરાબર. એ હવે માણસના પગર વિનાનો જંગલમાં એકલો જવા માંગુ છું. અમે વનવાસમાં જઈ અમે આત્માને સાધશું અંતરમાં. માં રોએ, માજી એક વાર રો માદા ફરીને માતા નહીં કરીને કોણ કરાર કરીએ. અમે ફરીને શરીર ધારણ નહીં કરીએ. માતા શરીર કલંક છે, અશરીર એવો મારો આત્મા, એમાં અમે ઊંડે ઊંડે ઉતરવા માંગીએ છીએ. નહીં અમને ક્યાંય બહારમાં ચેન પડતું નથી, કઈ ઠીક લાગતું નથી. એથી દ્વેષ છે એમ નહીં, સમજાણું? ક્યાંય અમારું મન ફરતું નથી બહારમાં. એ લક્ષ્મીની બંગલા અને ધૂળ ને જ્યાં જવા છે લક્ષ જાય ત્યાં દુઃખ ઉત્પન્ન થાય છે.
અમારો આત્મા સઆશ્રિત. નિશ્ચય ધર્મ ધ્યાન, ધર્મી એવો ભગવાન એનું ધ્યાન, એનું નામ ધર્મ ધ્યાન. બરાબર. એ નિશ્ચય ધર્મ ધ્યાન પ્રધાન પરમ આવશ્યક કર્મ છે. પરમ આવશ્યક કર્મમાં એ પ્રધાન છે એમ કે છે. જરૂરી વાળા આત્માના આવશ્યક નામ, જરૂરિયાત વાળા કામ, એમાં આ આવશ્યક મુખ્ય છે. બરાબર. હા હા સમજાણું કાંઈ? ધર્મ ધ્યાન પરમ આવશ્યક કાર્ય છે. પરમ જરૂરિયાતનું કાર્ય તો અવશ્ય કરવા લાયક તો આ છે. બરાબર. જેને સુખી થવું હોય, માર્ગે પડવું હોય, માર્ગે પડે ત્યારે પંથનો અંત આવે ત્યાં કઈ મળે કે નહીં મોક્ષ? હે, પંથનો અંત પૂરો થાય કે મોક્ષ થાય? એવે માર્ગે જમવું હોય એને તો આ રસ્તો છે. સમજાણું કાંઈ? પરમ આવશ્યક કાર્ય છે. જરૂરનું જીવને અવશ્ય કરવા લાયક હોય તો પરમ સ્વાત્મા એનો આશ્રય લઈને જે એકાગ્રતા થાય એ જ એનું પરમ આવશ્યક કાર્ય છે. જેમાં પરના કાર્ય તો નથી, પણ જેમાં વ્યવહાર દયાદાન વ્રત વિકલ્પનું કાર્ય પણ જેમાં નથી. અરે માણસને એવું લાગે હો, બિચારા થાય લખ બાપુ તને ખબર નથી ભાઈ, તારા માતમની તને ખબર નથી. અરે તે બાર માતમ ઘણા કર્યા ભાઈ, મહિના મહિનાના અપવાસ કર્યા, કરોડો ખર્ચીને મંદિરો બનાવ્યા ભાઈ, એ તારા ક્યાં હતા? સમજાણું કાંઈ? અરે રે અન્ય પદાર્થના સમૂહથી તને શું ફળ થયું હતું ને ખાલી? હા હા કરુણા બુદ્ધિનો ઉપદેશ ભાઈ, તને તારા સિવાય અન્ય પદાર્થથી તને શું ફળશે? એનો આશ્રય લેવા જાય છે, એનું લક્ષ્ય કરી તો શું ફળશે? તારે તો આનંદ જોઈએ છે ભાઈ, તો એમાં આનંદ ક્યાંથી ફળશે? દુનિયા માને ન માને પણ માર્ગ તો આ છે. બરાબર. ત્રણે કાળના માર્ગ. કોઈ કે પંચમારામાં આવો માર્ગ ન હોય તો ચોથે આરે હોય. ભાઈ આ પંચમારાના મુનિ તો કે છે હે, પંચમ કાળના જીવને તો કે છે, પંચમ કાળનો જીવ ક્યાં હતો? અરે આવું પરમ જરૂરિયાત વાળું કાર્ય કે જે સ્વાત્મા આશ્રિત થાય અને સ્વવશ થઈને થાય, એ જરૂરનું મોક્ષના કારણમાંથી આ જરૂરનું છે. બરાબર. સમજાણું કાંઈ? આમ કોણ કે છે? એમ કીધું આવો માર્ગ છે એમ કોણ કે છે? છે ને ઇતિ બીજું તો છે ને, સ્વરૂપિત છે. અર્થ કર્યો છે ને ગાથા નહીં. નિવૃત્તિ મગવતી પીજ તો સ્વરૂપિત છે. કોનો કહેલો આ માર્ગ છે? આ કહેવાય છે કોણે કહ્યું છે? નિરંતર પરમ તપસ્વીમાં લીન
જેને આનંદમાં લીનતા અંદર વર્તે છે એ તપસ્યા હો મુનિપુણ્ય. નિરંતર જેને પરમ આનંદ રૂપી મુનિપણામાં લીનતા છે એવા પરમ જીન યોગીશ્વરો કહે છે. એવા પરમ જીન યોગીશ્વરો આમ સ્વરૂપે છે. બરાબર. હા 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 સમજાણું કાંઈ? એટલું નાખ્યું છે એમ નિરંતર પરમ તપસ્રણ. તપસ્યા શબ્દે આનંદ સ્વરૂપની ઉગ્રતાની દિશા. અતિન્દ્રિય આનંદમાં મશગુલ એવા ભગવાન સંતો બરાબર એ લીન આનંદમાં લીન છે. જેને સ્વાશ્રિત અતિન્દ્રિય આનંદના જેને ઘૂંટડા પીવે છે. બરાબર સમજાણું કાંઈ? એવા પરમ જીન યોગીશ્વર પાસે અન્ય મતમાં તો આ વસ્તુ હોતી નથી. આ તો માર્ગ છે, એવું સ્વરૂપ છે, એવું ભગવાને સંતોએ જાણ્યું ને કહ્યું. તો આ પરમ જીન યોગીશ્વર જ આમ કહ્યું છે. કોઈ કલ્પિત અજ્ઞાનીઓએ કહ્યું છે. સમજાણું કાંઈ? નિરંતર પરમ તપસ્રણમાં લીન પરમ જીન યોગી પરમના ઉત્કર્ષ જીનના જીતેલા છે રાગને યોગીના સ્વરૂપમાં જોડાણ છે. એના પણ ઈશ્વર છે. હા 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 આ ઈશ્વર પરમ જીન યોગીશ્વર ભગવાન તો ઈશ્વર સ્વરૂપ જ છે આત્મા, પણ આ તો પર્યાયમાં જીન યોગીશ્વર. સમજાણું કાંઈ? જેણે આત્માને શોધી ખોળીને બહાર પર્યાયમાં લાવ્યો છે પ્રગટ, એવી જેની વિતરાગ દિશા પ્રગટી છે એવા યોગીશ્વરો આમ કહે છે. બરાબર. હવે બીજા પામરો બીજી રીતે કહેતો એ માર્ગ છે એમ કે છે. બરાબર. હા હા સમજાણું કાંઈ? હવે કાર્ય કહ્યું ને સ્વાત્મા આશ્રિત શુદ્ધ ભાવ આનંદ ભાવ વિતરાગ ભાવ કાર્ય કહ્યું એને સિદ્ધ કરે છે. સકળ કર્મના વિનાશનો હેતુ એ અજ્ઞાન અને રાગદ્વેષાદી બધા આ છે કર્મના નાશનો હેતુ એવો જે ત્રિગુપ્તિગુપ્ત પરમ સમાધિ લક્ષણ પરમ યોગ ત્રિગુપ્તિગુપ્ત મન ને વચન ને કાયાથી પણ ખસી ગયો છે અને અંતરમાં આવ્યો છે. ત્રિગુપ્તિગુપ્ત પરમ સમાધિ લક્ષણ પરમ પરમ આત્મામાં લીનતા એવી શાંતિ એવું લક્ષણ જેનું છે એવો યોગ જેને આવશ્યક કર્મ કહ્યું છું આ યોગ તે સાક્ષાત મોક્ષનું કારણ હોવાને લીધે આ સાક્ષાત મોક્ષનું કારણ છે. આ યોગ આ આવશ્યક ક્રિયાનું કાર્ય તે સાક્ષાત મોક્ષનું કારણ છે. મારા મહાત્માને સ્વાધ્યાય કરતા નથી. સ્વાધ્યાય કરે બધું વ્યવહારની વસ્તુ હોય ને જેને એની સ્વાધ્યાય કરે કે એમાં હાથ આવે નહીં કાંઈ. એટલે આવું જ્યાં સાંભળે છે હા તો હા 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 સૂરજની જેમ ટીકાઓ ચોખ્ખી કરી નાખી જાય. બરાબર. હે હા હા સકળ કર્મના વિનાશનો હેતુ એવો જે ઓલો આવશ્યક કર્મ તે ત્રિગુપ્તિગુપ્ત પરમ સમાધિ લક્ષણ એવો પરમ યોગ
તેજ સાક્ષાત મોક્ષનું કારણ. જો ઠીક, પછી વ્યવહારી મોક્ષનું કારણ, આ મોક્ષનું કારણ બે નહીં. વ્યવહારની ક્રિયા પ્રપંચથી તો પરાંગમુખ છે, વ્યવહારથી પરાંગમુખ છે. એ નાખવો આપ્યો છે કામાં, એમ કે બાઈ હતી કે આ લોકોની નિયતવાદ માંડી. બાઈ હતી તે પીંડો માંડીને બેઠી હતી લૂંટનો. એ આવ્યો તૂટેલો ઘણા વર્ષ આમાં એમાં આવ્યો કૂતરો, પીંડો ઉપાડ્યો એટલે બાઈ હાથમાં વેણમાં લઈ દોડી ભાંગી નાખવાનો પગ. પગી નહીં શકીને વહી ગયો કૂતરો પીંડો લઈને. ત્યાં એમાં આવ્યું હતું પીંડો જે ધૂળમાં હતો, હાથ કર્યો હતો, આ તો પીંડો લઈને વે જ્યાં અમારા ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. અરે ભગવાન શું કરે તું કોની મશ્કરી કરે ભાઈ? હે બાપા, ગણિતાની મશ્કરી નો હોય. માતા છે જેના કુંખે 9 મહિના રહ્યો, તારી ઉંમર 20ની ને એની હોય 40ની જુવાન, અને હેથિયાને પટિયા પાડીને બેઠ્યો હોય અને છોકરો મુશ્કેલી કરે, હે એ લૌકિક સજ્જન કહેવાય? માતા છે, નેતા છે, એને કુંખે 9 મહિના રહ્યો છે ભાઈ. હા, એને આવી જો મારા છે મારવાનું જો ટાંગો ભાંગી નાખે તો નો હાથે પછી જ્ઞાતા દ્રષ્ટા છે. બરોબર? અરે ભગવાન શું કરે? સતનો આ રીતે અનાદન થાય ભાઈ, તને આ શોભતું નથી. બરાબર? શોભાની વાત આવે ને આ રીતે ખતરવી સમજાણું થાય. હા, સાક્ષાત મોક્ષનું કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આ સ્વાશક્તિની ક્રિયા સ્વ આત્મા આશ્રિત જે થાય એ જ એક સાક્ષાત મોક્ષ ને નિર્વાણનું કારણ. નિયમસાર છે ને, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નો અધિકાર છે. એ આવશ્યક કર્મ એ જ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે અને એ જ નિર્વાણનો. હા હા હા, સાક્ષાત મોક્ષનું કારણ કહ્યું છે, પણ પછી બીજો પરંપરા એનો અર્થ કે નથી. હા, શું થાય? શાસ્ત્રના અર્થોમાં મોટો ફેર કરે છે. એમ કહેતો તે કરે છે એની ખબર નથી. અરે ભાઈ, આ તો ભગવાનની પેઢી છે બાપા. હા હા, 3 લોકના નાથ, જ્યાં ઇન્દ્રો ગરુડિયાની જેમ આમ વંદન કરીને આમ એવા ભગવાનનો માર્ગ છે ભાઈ. આ કોઈ પામરનો કહેલો નથી તો કીધું માથે પરમજીન યોગીશ્વરે કહ્યું ભાઈ, એની મશ્કરી નો હોય. સમજાણું કાંઈ? એની આત્માની મશ્કરી થાય છે. આમ નિરૂક્તિના વ્યુત્પત્તિ છે. પરુપિત નો તો જુતી કર્યો ને, પરુપિત છે ને વળી યુક્તિ અર્થ કાઢવાનું. આમ નિરૂક્તિ વ્યુત્પત્તિ છે એટલે આ જ માર્ગ છે. હા હા હા, એક ગાથાએ સજળ બિંબ નિશ્ચયનો માર્ગથી મોક્ષ છે એક વાત સિદ્ધ કરી છે. બરાબર? હા હા. પણ આત્માનું કાર્યમાં તો આત્માનું જ કારણ હોય ને, તો આ જે આવશ્યક સ્વાત્મા આશ્રિત પર્યાય આત્માની છે.
એ આત્મા છે. રાગ આદિ આત્મા છે. હા, આખો ભગવાન પૂર્ણ પ્રાપ્ત થાય પર્યાયમાં, તો એ પર્યાય આત્મા પૂર્ણ આત્મલબ્ધિ થઈ તેનું કારણ પણ આત્માનો જ ભાવ હોય. બરાબર. અનાત્માનો ભાવ હોય. હોય છે વચ્ચે રાગ આવે છે, એ તો એ જાણવા લાયક છે. ભૂમિકાની કદાચમાં એવો ભાવ આવે, વ્યવહાર હોય દયાદાન, પણ એની મર્યાદા ગુણબંધ જેટલી છે. એને સ્વભાવને મદદ કરે કે નિમિત્ત એને કહીએ કે મદદ કરે તો નિમિત્ત કહીએ. બરાબર. નહીં કિંચિત મોટું એ આવ્યું છે નિમિત્ત ઉપાદાન બધું આમાં એ જ આવે છે ને. જૈન શાસન એને જે બેઠું એમ છે, એના જે પરિણામમાં આવ્યું એમ છે, જાના જીતની બુદ્ધિ હૈ ઇતનો દિए बताए, ના તો બુરો ન માનીએ ઓર કહા સે લાય. અંદરમાં આવે જ નહીં ત્યાં કે શું મચાવીએ. એનો આત્મામાં જ ખટક ખટક થતું હોય કે એટલે બીજું શું કે એમ જ કે. સમજાવું કાંઈ બહુ રસ્તો કર્યો. કમ વિનાશણ જોગો એ આવશ્યક કર્મમાંથી હતું ને. તસ્તુ કમન ભણંતી આવસન ભણંતીમાં આવ્યું અને બીજું તું આમાં પરોપિત કીધો થતો. ભણંતી અને પરોપિત બે શબ્દ નાખ્યા. ભણંતી આવશ્યકમ ઇતિ પરોપિતમ બે કહ્યા. જો આવશ્યક કરવા એમ પણ હા એવા કરતા ના સાંજે પડી, પણ સાંજે કરતા ખવાય નહીં. સાંજે નવરા હોય ને જાતા હોય હિંમતભાઈ દરિયા પ્રિયા પાસે પડી કોણ કરવા. હા, અરે એક સેકન્ડ નું પ્રતિક્રમણ મુક્તિના કારણ રૂપે પ્રણમે. પ્રભુ આવશ્યક છે ને પ્રતિક્રમણ કર્યું. ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણને પકડ્યો જે ભાવે એ સ્વાત્મા આશ્રિત ભાવ, અને એ ભાવ એ આત્માનું કાર્ય, અને એ ભાવને યોગ કહીએ અને એને સમાધિ કહીએ. એ સાક્ષાત મોક્ષનો. આમાં કઈ કામ છે સંદેહનું? આમાં હે અને આમાં શાસ્ત્રમાં ચોખ્ખા લેખ પડ્યા થવા. કોણ જાણે શું કરતા હીરા પંડિત હે નહીં. વિપરીત પંડિતમાં નથી એવું કે ભાઈ તું આત્મા છો ને પ્રભુ. આ શરીર નહીં, વાયુ નહીં, આ બધા આકાર સાકાર જડના પ્રભુ તું નહીં. અરે તારામાં વિકલ્પ ઉઠે એ તું નહીં. ઉઠે તારામાં. આ તો પરમાં થતું બધું. હે એ શુભ રાગ એ દુઃખના દરિયા ડોલે એમાં તો. એ તો દુઃખનો માર્ગ છે ભાઈ. દુઃખમાં બોળી દેશે તને. સુખનો માર્ગ તો પ્રભુ એકવાર લક્ષને તો દોર, લક્ષ ઉપર તો લે. એ નજરોમાં તો નાખ કે આ ભગવાન પૂર્ણાનંદનો નાથ હું છું, એનો આશ્રય છે ધર્મ છે. બરાબર સમજાણું કાંઈ? પ્રભુ સારી લક્ષ્મી પૂર્ણ તારામાં પડી છે ભાઈ.
એવી રીતે આચાર્યદેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂર્યે શ્રી પ્રવચન સારની તત્વદીપિકા નામની ટીકામાં 8મા શ્લોક દ્વારા કહ્યું છે. પ્રવચન સારનો આધાર આપે છે. આત્મા ધર્મ સ્વયં ઇતિ ભવન પ્રાચ્ય શુદ્ધોપયોગમ નિત્યાનંદ પ્રસર સરસે જ્ઞાન તત્વે નિલય પ્રાપ્ય અતિ ઉચે અવિચલતયા નિષ્કમ નિપ્રકંપમ પ્રકાશમ પુરત જ્યોતિ સહજ વિલસત રત્નદીપશ્ય લક્ષ્મી. રત્નદીપ, રતનનો દીવો. એ રીતે સદુપયોગને પ્રાપ્તિ ભાષા ફેરવી બોલેમાં આવશ્યક કાર્ય કહ્યું છું, એને યોગ કયો છો, એને સદુપયોગ કયો. શુભ ઉપયોગ રહિત શુદ્ધ ઉપયોગ. જે સ્વાશ્રય પ્રગટ થાય પરિણામ તેને અહીં શુદ્ધ ઉપયોગ કહીએ. એવા સદુપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો લ્યો પોતે ધર્મ રૂપે પ્રણમી જાય છે. એ રીતે સદુપયોગને પ્રાપ્ત કરીને એમ કહ્યું કે નવી દશા છે ને શુભ શુભ ભાવની તો અનાદિની હતી. શુદ્ધ ઉપયોગ ધ્રુવ નિત્યાનંદ પોતાનું સ્વરૂપ એના તરફનો વેપાર સ્વાત્મા આશ્રિત શુદ્ધ ઉપયોગ એને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો. શું કે છે પેલો વ્યવહારની યારી બેવું છે ને, વ્યવહારનો અપેક્ષા જેને નથી. વ્યવહારના રાગની મંદતા હોય તો આવો સદુપયોગ થાય એવી અપેક્ષા એને નથી. સ્વયં ધર્મ થતો ભગવાન પોતે શુદ્ધ ઉપયોગ રૂપે પ્રણમતો, ધર્મ રૂપે પ્રણમતો સ્વયં ધર્મ રૂપે થાય છે. એને કોઈ નિમિત્ત ને રાગની અપેક્ષા છે. સ્વયં ધર્મ પોતે ધર્મ પણ પ્રણમતો થકો. આવું જૈન ધર્મનું સ્વરૂપ વિશે લોકો તે ખાની પીડ્યું હોય નહીં બોલાય. વસ્તુનું સ્વરૂપ જ આવું છે એવું જૈન ધર્મે કહ્યું છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વારો નથી કે અમારો માર્ગ આ ને તારો માર્ગ આ, એમ નથી. વસ્તુ જ આ છે. અરે ધર્મ રૂપે પ્રણમતો નિત આનંદના ફેલાવતી સરસ. એ છે કે અંતરના વસ્તુના પૂરણ વસ્તુના સ્વીકારમાં જે આનંદ આવ્યો એ પરમ નિત્ય આનંદના ફેલાવતી સરસ, જે શાશ્વત આનંદના ફેલાવતી રસયુક્ત છે આત્મા. એનો આ ઉપયોગમાં તો આનંદ આવ્યો પણ વસ્તુ આનંદ સહિત સ્વીકાર છે એમ કે એની ખાણમાં નિત્ય આનંદનો વિસ્તારથી ભરેલું છે. તો એમ સરસ એવા જ્ઞાન તત્વમાં લીન થઈને એકનું જ્ઞાન કે આનંદ સહિત એમ કે છે. અંદર જ્ઞાન તત્વ તો છે આત્મા જ્ઞાન, પણ એમાં આનંદનો વિસ્તાર ભર્યો છે અતિન્દ્રિય. એમાં લીન થાય એને જૈન માર્ગ પ્રગટ થાય છે અને એને યોગ અને આવશ્યક કહેવામાં.
તમામ વચન ગુરુદેવ